રાધે શ્યામ કેમ છો? હું આશા રાખું કે તમે બધા જ મજામાં હશો. તો મિત્રો, આપણે બે કર્મ શીખી ગયા કે ક્રિયમાન કર્મ શું છે અને સંચિત કર્મ શું છે. તો હવે આવશે પ્રારબ્ધ કર્મ, કે ત્રણ કર્મ છે: ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. એમાં ત્રીજું કર્મ છે પ્રારબ્ધ કર્મ. તે આપણે આજના વિડીયોમાં તો મારી સમજણ પ્રમાણે પ્રારબ્ધ કર્મ એટલે કેવું કર્મ? સૌ પ્રથમ આવે ક્રિયમાન કર્મ. ક્રિયમાન કર્મ એટલે કેવું કર્મ કે દરરોજ આપણે કંઈ ક્રિયા કરીએ છીએ, કર્મ કરીએ છીએ. તે બધી જ ક્રિયા હોય, ખાવું, પીવું, નાહવું, એ બધી ક્રિયા થઈ ગઈ, તે કર્મ એટલે ક્રિયમાન કર્મમાં આવે. હવે આમાંની અમુક ક્રિયા એવી હોય જે તાત્કાલિક ફળ આપે નહીં, તેને ફળ આપતા વાર લાગે. તે કયું કર્મ થઈ ગયું? તો કે સંચિત કર્મ થઈ ગયું. હવે આવશે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એટલે કેવું કર્મ? જ્યારે સંચિત કર્મ આપણું બને અને જ્યારે આપને ફળ આપવા તૈયાર થાય ને, ત્યારે તે આપને પ્રારબ્ધ રૂપી આપને પાછું મળે. આવી રીતના આખું બધું છે: ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. મને 100% ખબર છે કે તમને આમાં કાંઈ ખબર નહીં પડી હોય. હવે થોડુંક તમને ડીપમાં સમજાવું. સૌ પ્રથમ આવે આપણું ક્રિયમાન કર્મ. ક્રિયમાન કર્મ હું તમને બધા ઉદાહરણ આપીશ. પહેલું ઉદાહરણ લઈ લઉં કે અત્યારે આપણે બધા છોકરા છીએ, મા બાપની સેવા ન કરી તો તે કર્મ કેવું થઈ ગયું? તો કે ક્રિયમાન કર્મ થઈ ગયું. હવે આપને તાત્કાલિક ફળ મળે નહીં. તાત્કાલિક ફળ ન મળે કેવું થઈ ગયું? તો કે સંચિત કર્મ થઈ ગયું. હવે તાત્કાલિક ફળ ન મળ્યું, હવે આ સંચિત આપણું સંચિત થાય. જ્યાં સુધી તે ફળ પાકે નહીં અને તેનો સમય આવે નહીં ને, ત્યાં સુધી તે જમા થાય. હવે જ્યારે એનો સમય થઈ ગયો અને પાકવાની તૈયાર થઈ ગયું, ત્યારે આપને મળે, ત્યારે આપને પ્રારબ્ધ રૂપી કર્મ મળે એમ કહેવાય. તો આ થઈ ગયા સંચિત કર્મ થઈ ગયું, ક્રિયમાન કર્મ થઈ ગયું અને પ્રારબ્ધ કર્મ થઈ ગયું. આ કર્મના 3 પ્રકાર છે. તો હવે આપણે એક વાત આવે કે એક વ્યક્તિ છે જે અત્યારે ખૂબ સારું જીવન જીવે છે, શુદ્ધ સાત્વિક ખોરાક છે, શુદ્ધ સાત્વિક જીવે છે, ખોટું કાંઈ પૈસા વેડફાડ નથી કરતો, બહુ સાદો વ્યક્તિ છે અને ખોટા કાંઈ ખરાબ કર્મ નથી કરતો. તોય તેનું જીવન આમ ખરાબ કેમ છે? મુસીબત તેને જ કેમ આવે છે? તો એનું તમને એક વાત કહું ને, કે ગયા જન્મમાં કર્મ કર્યા હોય ને, ક્રિયામાન કર્મ, તેમાં તાત્કાલિક ફળ મળ્યું ન હોય, એટલે સંચિત થઈ ગયા હોય. હવે તે પ્રારબ્ધ રૂપી આ જન્મમાં તે ખરાબ કર્મ ભોગવતો હોય, એટલે આખી સાયકલ થઈ ગઈ. ક્રિયમાન કર્મ થઈ ગયું, સંચિત કર્મ થઈ ગયું અને પ્રારબ્ધ કર્મ થઈ ગયું. હવે બીજું ઉદાહરણ આપું. અત્યારે એક વ્યક્તિ છે જે ખૂબ સુખી હોય, બધી રીતના સુખી હોય, પણ એનું જીવન છે તે બહુ ખરાબ હોય અને જે મુસીબતો ને આવે તે એને કાંઈ આવતી ન હોય, બધી જગ્યાએ સુખ હોય. તો આપને એમ થાય કે લે, આપણે સાદું જીવન જીવીએ છીએ, સાદું એટલે કે ખરાબ કર્મ હોય તે નથી કરતા, તોય આપણે મુસીબત આપને જ કેમ આવે, ઓલા નથી આવતી? પણ એમ ન હોય. આપણા ગયા જન્મમાં જે ખરાબ કર્મ હોય ને, તે આ જન્મમાં આપણે ભોગવવાના હોય. અને જે ઓલો વ્યક્તિ છે તેને ગયા જન્મમાં સારા કર્મ કર્યા છે, તે તો આ જન્મમાં તે ભોગવે છે. પણ આ જન્મમાં તે ખરાબ કર્મ કરે છે તો તેને આગલા જન્મમાં ભોગવવા તો પડશે જ. ભોગવે તો છૂટકા, એ પ્રમાણે આખું બધું છે. એટલે પાચમને કોઈ છડ કરી નથી શકતું. હવે તમને બીજું ઉદાહરણ આપું. હવે અત્યારે ખરાબ કર્મ આપણે કરીએ ને, તો જાતિ જિંદગી આપને ભોગવવા તો પડે જ. એટલે આપણે અત્યારે નાના છો હોય અને આપણે કાંઈ કર્મ થઈ ગયું હોય ખરાબ, અને જાતિ જિંદગી આપણે કહી કે ભગવાન હવે મને લઈ લે, એટલે એમ ભગવાન આપણે લેતા નથી. જ્યાં સુધી આપણા કર્મના બંધન છે, કર્મનું જે આપણે ક્રિયમાન કર્મ કર્યું છે તે આપણાથી ભોગવાય નહીં, ભોગવે છૂટકો એ પ્રમાણે ભોગવાય નહીં ને, ત્યાં સુધી આપણા દેહ છૂટતો જ નથી. એવી આખી વાત છે કે જ્યાં સુધી આપણા એકેય ક્રિયમાન કે સંચિત કે પ્રારબ્ધ ભોગવાય નહીં ને, ત્યાં સુધી આપણો દેહ છૂટે નહીં કે પાચમની છઠ થાય ને. આવી રીતના આખું બધું છે. તો હાલો મિત્રો, અહીંયા આ 3 કર્મના પ્રકાર હતા: ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તે 3 આ પ્રકાર છે તે અહીંયા પૂરા થાય છે. હું આશા રાખું તમને આ 3 પ્રકાર સમજાઈ ગયા હશે અને તમને ખબર પડી ગઈ છે કે હવે આપણે કર્મ કેવા કરવા. તો હજી એકવાર તમને કહી દઉં કે આગળના વિડીયો તમે ખાસ જોયા નથી તો ખાસ જોઈ નાખજો, તો જ તમને આ વિડીયો જોવાની મજા આવશે. કારણ કે આગળના 2 વિડીયો છે ને તે આખી સાયકલ જેવા છે. સાયકલ એટલે કેવી સાયકલ? સાયકલમાં શું હોય? ચેન હોય ને, એક ચેન તૂટી જાય તો ગેપ પડી જાય ને, એવી રીતના આખું છે કે ચેન તૂટવા નથી દેવાની. એ પ્રમાણે તમે જોજો
કે આગળના વિડીયો જોઈ નાખજો, પછી આ વિડીયો જોજો તો તમને વધારે મજા આવશે. હું તો સાચું કહી દઉં, ભલે તમારે આ વિડીયો પહેલાં જોવો હોય તો મને કાંઈ વાંધો નથી. તો હવે ખાસ નિવેદન છે કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો 2-5 લોકોને શેર કરી નાખજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, રાધે શ્યામ. રાધે શ્યામ, રાધે શ્યામ. કેમ છો? હું આશા રાખું કે તમે બધા જ મજામાં હશો. તો મિત્રો, આપણે 2 કર્મ શીખી ગયા કે ક્રિયમાન કર્મ શું છે અને સંચિત કર્મ શું છે. તો હવે આવશે પ્રારબ્ધ કર્મ, કે 3 કર્મ છે, ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. એમાં ત્રીજું કર્મ છે પ્રારબ્ધ કર્મ, તે આપણે આજના વિડીયોમાં શીખીશું. તો મિત્રો, પ્રારબ્ધ કર્મ એટલે કેવું કર્મ કે સૌ પ્રથમ આવે ક્રિયમાન કર્મ. ક્રિયમાન કર્મ એટલે કે આપણે રોજબેરોજ ક્યાંય પણ કર્મ કરીએ છીએ કે ક્રિયા કરીએ છીએ, જેમ કે ખાઈ પી નાહી ધોઈ એ બધી જ ક્રિયા કરીએ છીએ, તેમાંના કેટલાક કર્મ એવા હોય જે તરત આપને ફળ આપે નહીં, જેને ફળ પાકતા વાર લાગે. તે કેવા કર્મ થઈ ગયા? તો કે સંચિત કર્મ થઈ ગયા. તમને બધાને જ ખબર છે કે ક્રિયમાન કર્મ અને સંચિત કર્મ શું. તો હવે આજના વિડીયોમાં પ્રારબ્ધ કર્મ શું છે તેની તમને હું બધી જ વાત કરવાનો છું. તો સંચિત કર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય ને, હવે તમને કહી દઉં કે ક્રિયમાનનો અને સંચિત કર્મનો વિડીયો છે તે તમે ન જોયો હોય તો ખાસ જોઈ નાખજો, તો તમને આ વિડીયો જોવાની વધારે મજા આવશે. તો હવે એ વિડીયો તમે જોઈ નાખજો.